નગરપાલિકામાં ત્રણેય રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવતા પોપટલાલ ઝામોડ। સાવરકુંડલા નગરપાલિકામાં ત્રણેય રાજકીય પક્ષોમાં પોપટલાલ ઝામોડે ટિકિટ મેળવી હતી। સાવરકુંડલા પાલિકામાં ત્રણેય પક્ષોમાં પોપટલાલે ટિકિટ મેળવી હતી। ભાગ્યે જ બનતી ઘટનામાં કોળી ઉમેદવાર પોપટલાલ ઝામોડને ત્રણેય પક્ષે ટિકિટો આપી હતી। આ પાર્ટીમાં જાહેર થયેલા ઉમેદવારને ભાજપે પણ વોર્ડ નંબર 6 માં ઉમેદવાર જાહેર કર્યા હતા। ફોર્મ ભરવાના દિવસે પોપટલાલ ઝામોડે પત્નીના નામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। ત્રણેય પક્ષોએ ટિકિટ આપવા છતાં માત્ર કોંગ્રેસ પર પત્નીની ઉમેદવારી પોપટલાલ ઝામોડે નોંધાવી હતી। સાવરકુંડલા નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં ભાજપે સાથી મિત્રને ટિકિટ ન ફાળવતા પોપટલાલ ઝામોડે ભાજપની ટિકિટને ઠુકરાવી હતી। મારું નામ પોપટભાઈ ચામજીભાઈ ઝામોડ। ત્રણેય પક્ષમાં નામ આવ્યું। હું ભાજપમાં પહેલા હતો અને અત્યારે હું કોંગ્રેસમાં છું। કોંગ્રેસમાં મને ટિકિટ મળી એટલે હું કોંગ્રેસમાં લીધું। ભાજપમાંય મળી હતી અને આપમાંય મળી હતી, પણ મારા સહયોગીની ટિકિટ કાપી નાખી છે ભાજપે, એટલે હું એની હારે નારાજ થઈને એની હારે વિયો છું। હા, ત્રણેય પક્ષમાં કોંગ્રેસમાં મળી હતી। કોંગ્રેસમાં તો અત્યારે મેં ભર્યું છે ફોર્મ, મારા ઘરનાનું ભર્યું છે, હું નથી લડતો તો મારા ઘરના લડે છે। અને ભાજપમાંથી પછી મેં ના પાડી, હવે મારે ચૂંટણી નથી લડવી। હા, ભાજપમાં મેન્ડેટ આવ્યું।